આખા વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે ભારત ઉભરી રહ્યું છે. અને નોસ્ટ્રાડમસે પણ કહ્યું છે કે દાઢીવાળો માણસ આવવાનો છે જે આખા વિશ્વનો ગુરુ બનવાનો છે. એ સાહેબ અમે તમારામાં જોઈ રહ્યા છે. અને નવરત્નમાં તમારું આ એક રતન આપણને મળ્યું છે. બહુ જ આપણા સદભાગ્ય છે, સદનસીબ છે કે આપણને આવી વ્યક્તિ મળી છે. હું એમના માટે એટલું જ કહીશ કે 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ. 2 આંખ આપીએ અને 2 આંખ પિયુષજી મળે તો 4 મળી જાય, 64 ખીલી જાય. 32 આપણી 32 એમની જય જિનેન્દ્ર પ્રણામ. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ. 10 આંગળા આપણા, 10 આંગળા એમના ભેગા થઈ જાય. પણ જીન દીઠ નૈના ઠરે હરખે 7 કરોડ. 3.5 કરોડ વાળા આપણા ને 3.5 કરોડ વાળા એમના. એ પણ વિકસપટ થઈ જાય. સમય વધારે રહેતો નથી, પણ જૈનો માટે 21મી સદી હવે 20મી સદી નહીં. અમેરિકા ઓસામા હવે આઉટડેટેડ છે. અનેકાંત, અહિંસા અને અપરિગ્રહ એ સિદ્ધાંતો વિશ્વમાં પ્રસ્થાપિત થવાના છે. વીરબંધુનો ડંકો વાગવાનો છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ આપણે બધા, હું ખાલી વાતો નથી કરવાની. તમારા જે સાહેબ અહીંયા જેટલા લોકો બેઠા છે ને, આ બધા ખાલી તમે આ તમારી 11 જણની જે ટીમ બનાવો ને, એમાં પહેલી લાઈન વાળા બધાને લઈ લો. તમે જિંદગીમાં એક ઇલેક્શનમાં તમારે અહીંયા આવવું નહીં પડે, એટલું કામ આ લોકો ભેગી શકે વાત છે. અને હું એટલું કહું છું કે આ બધા અમારા સંઘના જે વહીવટદારો છે, તમે, હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમારા, મેં તો અમારા એરિયામાં કરી દીધું છે. અમે તો સંઘ સ્વામી વાત્સલ્ય રાખ્યું છે 20 તારીખે. નવકારસી રાખી છે સાહેબ. બધા નવકારસી કરીને સીધા વોટ લેવા જાય. ઠાકુર વિલેજ. પણ અમે દરેક બિલ્ડિંગ વાઇઝ 2 વ્યક્તિઓને અમે ડેપ્યુટ કર્યા છે કે દરેક વ્યક્તિ નીચે ઉતરે, જોવાની જવાબદારી તમારી છે. हमने हर एक मीटिंग में 2 को ऑलरेडी काम सौंप दिया है कि एक भी वोटर घर पे नहीं रहना चाहिए. અને પછી તમે 4 જૂને આવજો, આપણે બધા પાછા મળીશું અને અહીંયા ફરી વાર એમનો જોરદાર ફેલિસિટેશન કરશું. દિનેશભાઈ અને સુનિલભાઈ, ડોક્ટર વિનયજી, આ એજ્યુકેશન ક્ષેત્રમાં એટલું અદ્ભુત કામ કર્યું છે. વીટી સ્કૂલ તમે જાણો છો ને, એમાં એમણે જૈન ધર્મના સિદ્ધાંતોને ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું. એટલું અદ્ભુત કામ કરીને ખરેખર તાળીઓના ગણગણાટ રાખ્યું. जय जिनेन्द्र, हम सभी ने ये बात कही है कि हम जैन समाज पीयूष जी से क्या एक्सपेक्टेशन रखता है, लेकिन मैं रिवर्स बात रखना चाहूंगा कि पीयूष जी जैन समाज से अब क्या एक्सपेक्टेशन रखते हैं, क्योंकि वो मुद्दा टच नहीं हुआ है. सबसे पहली बात फ्रेंड्स,